આજે છે ને ઘરમાં બધું ફરસાણ આવી ગયું છે અને આ બધું ફરસાણ છે ને રોનક લઈને આવ્યા છે. તો ચાલો તમને બતાવું તે શું લઈને આવ્યા છે. તો આ બાજુ જો ચવાણું છે, એ તીખું ચવાણું છે, ગળ્યું ચવાણું છે અને આ એકદમ છે ને ઝીણું ચવાણું. એમાં છે ને વધારે સેવ હોય એટલે મજા આવે ખાવાની. આ બાજુમાં આપણે છે ને બાલાજી સિંગ લઈને આવ્યા છે, કેળાની વેફર જે મારી ફેવરિટ છે, અને દાળ ખાખરા બનાવીએ છીએ આજે તો એના માટે ખાખરા લઈને આવ્યા છે. અને હવે તો છે ને ચીક્કી રોનકની તો ફેવરિટ હતી પણ હવે મારી પણ ફેવરિટ થતી જાય છે, બરાબર ને. આ બાજુને મસ્ત આઈસ એપલ આવી ગયા છે. હવે આના આઈસ એપલ શા માટે કહેતા હશે તમારે કોમેન્ટ કરીને કહેવાનું છે. મને લાગે છે આઈસ જેવો કલર છે અને એપલ જેવો શેપ છે એટલે આઈસ એપલ કહેતા હશે. શું કહેવું? હોઈ શકે. આ ડાયરેક્ટ કટિંગ કરીને આપે છે કે પડ્યું હોય એમાંથી આપે છે? આ તો લાઈવ કઢવીને લેવો. ઓકે, બહુ મસ્ત ઝીણી ટુબેરો તહેવારો આવ્યો. હા, એમ જ થાય કારણ કે કાઢીને આપે ને એટલે બહુ વાર લાગે. અને આ બધા વેજીટેબલ્સ પણ આવી ગયા છે, કોબી, ગાજર ને કેપ્સિકમ. કાંઈ નહીં, ચાલો બનાવીએ દાળ ખાખરા. અને અમારો વિડીયો તમને ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરી દેજો. અને આમાંથી તમારી ફેવરિટ કઈ વસ્તુ છે એ તમારે કોમેન્ટ કરવાની છે. મારું તો આઈસ એપલ ફેવરિટ છે. તમારું શું ફેવરિટ છે આમાંથી? શીખી. વાવ. તો કાંઈ ચાલો તમે કોમેન્ટ કરીને કહો તમારું શું ફેવરિટ છે અને વિડીયો લાઈક કરવાનું ભૂલતા નહીં.